નમસ્કાર પ્રણામ મિત્રો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની વાત છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી છે. તો ચાલો શરૂ કરીએ આજની વાત. એક લાસ્ટ વોક પર જઈએ. આદિત્યએ અંજલિની આંખોમાં આંખ પોરવતા કહ્યું અને અંજલિની આંખો ભીની થઈ ગઈ. મહા મુશ્કેલીથી આંસુઓને ખાળી એણે હા પાડી. બંને કોર્ટથી તેમની ફેવરિટ જગ્યાએ પહોંચ્યા અને ત્યાં જ ધીમો ધીમો વરસાદ શરૂ થયો. એટલે આદિત્યએ કહ્યું, ચાલ આઈસ્ક્રીમ ખાઈએ. ત્યારે તરત જ અંજલિ બોલી, આવા વરસાદમાં તે કઈ આઈસ્ક્રીમ ખવાય? એના કરતાં ચાલ ગરમા ગરમ મકાઈ ખાઈએ. આ સાંભળતા જ બંને ખડખડાટ હસી પડ્યા. અંજલિને ખડખડાટ હસતી જોઈને આદિત્ય હસવાનું ભૂલી એને જોવામાં મશગુલ થઈ ગયો. અંજલિનું ધ્યાન જતાં જ એ ચૂપ થઈ ગઈ. એટલે આદિત્ય બોલ્યો, કેમ ચૂપ થઈ ગઈ? કેટલા સમય બાદ મેં તને આમ ખડખડાટ હસતી જોઈ. ત્યારે મને અહેસાસ થયો કે જે ગાલના ખંજનને જોઈને તારા પ્રેમમાં પડ્યો, એ ખંજનવાળું હાસ્ય ક્યારે વિલાઈ ગયું એ ખબર જ ન પડી. ધોધમાર વરસાદમાં પણ આઈસ્ક્રીમ ખાતી પાગલ છોકરીના પ્રેમમાં જ તો હું પાગલ થયો હતો ને. અને એક છોકરી પોતાનું પાગલપણ ભૂલી ક્યારેય મકાઈ ખાતી થઈ ગઈ એ મારા ધ્યાનમાં જ ન આવ્યું. આ સાંભળતા જ અંજલિની આંખોના આંસુઓને જાણે રેસમાં ભાગ લેનાર પ્રતિસ્પર્ધીઓને સીટી વાગતા જ દોડવાનું સિગ્નલ મળે એમ સિગ્નલ મળ્યું અને આંખોની કિનારીએ બાંધેલો બંધ તોડી અને આંસુઓએ રેસ ચાલુ કરી. અંજલિ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી અને મેઘરાજા પણ જાણે એ સિગ્નલ સમજી ગયા હોય એમ એમણે પણ ધોધમાર વરસવાનું શરૂ કર્યું. મુંબઈ પર તો મેઘરાજાને આમ પણ કંઈ વધારે જ પ્રેમ છે. કદાચ મેઘરાજાનું એડમિશન ફોર્મ ભરવાનું હોય તો એમાં એડ્રેસ મુંબઈનું જ લખવું પડે. વરસાદની ગતિ જોઈ અડધા પલળેલા બંને જલ્દીથી કારમાં ગોઠવાઈ ગયા. અંજલિ જેવી ફ્રન્ટ સીટ પર ગોઠવાઈ એટલે આદત પ્રમાણે જ આદિત્યએ એને સીટ બેલ્ટ બાંધી દીધો. એ જોઈ બંને ભૂતકાળની સફરમાં નીકળી પડ્યા. હેલો આદિત્ય, ચાલને લોંગ ડ્રાઈવ પર જઈએ. જોને કેટલું આહલાદક વાતાવરણ છે. આ ભીની માટીની ખુશ્બુ જાણે ધરતીએ એના પ્રેમીના સ્વાગતમાં પરફ્યુમ છાંટ્યું હોય એવું લાગે છે. અંજલિએ આદિત્યને ફોન કરી કહ્યું, આહા, હા ચોક્કસ, પણ એક શરતે કે તું પણ પેલું મારું ફેવરિટ પરફ્યુમ છાંટીને મારું સ્વાગત કરે તો જ. આદિત્યએ અંજલિની વાત સાંભળીને રોમેન્ટિક અંદાજમાં જવાબ આપ્યો. અંજલિ શરમાઈને છણકો કરી બોલી, શું તું પણ આદિ? અને ખડખડાટ હસતી પોતાના પ્રેમીના સ્વાગત માટે તૈયાર થવા લાગી. આફ્ટર ઓલ એણે કરેલા પ્રપોઝ પછીની પ્રથમ લોંગ ડ્રાઈવ જવાના હતા એ બંને. એ સાંજ જાણે તેની આંખોની સામે એક મૂવીની જેમ તરી આવી. એ દિવસે ક્લિનિકલ કઈ ખાસ કામ બાકી નહોતું એટલે બીજા દિવસની અપોઇન્ટમેન્ટ્સ પર નજર ફેરવી એ એના રૂટીન પ્રમાણે જમીને થોડી વહેલી નરીમાન પોઈન્ટ પહોંચી ગઈ હતી. આજે રોજની નિયત જગ્યાએ ન બેસતા એ એક શાંત જગ્યા શોધી ત્યાં બેસીને દરિયાના ઉછળતા મોજાને એકટીસે જોઈ રહી. આખા દિવસનો થાક અને સ્ટ્રેસ જાણે આ મોજા ઉછાળીને એની પાસેથી લઈ લેતા હોય એવું એને લાગતું હંમેશા. એટલે રોજ જમીને રાત્રે એ ત્યાં વોક કરવા આવતી અને પછી થોડી વાર એ અને આદિત્ય ત્યાં બેસીને
અલગ મલકની વાતો કરતા. તો ક્યારેક મોજાને તો ક્યારેક વળી ત્યાંના લોકોને નિહાળતા. આ જાણે એમનો છેલ્લા 2 વર્ષનો રેકોર્ડ બ્રેક નિયમ બની ગયો હતો. આદિત્ય જે મૂળ ગુજરાતનો જ હતો, પણ પપ્પાએ બિઝનેસ મુંબઈમાં સેટ કર્યો એટલે નાનપણથી જ મુંબઈ સેટલ કર્યું મુંબઈ સેટલ થઈ ગયેલા. કોમ્પ્યુટરના પ્રેમમાં પડીને એ સોફ્ટવેર એન્જિનિયર બન્યો અને મુંબઈની સારી કંપનીમાં કેમ્પસ ઇન્ટરવ્યૂમાં સિલેક્ટ થઈ ગયો. મુંબઈના જાણીતા બિઝનેસમેનનો એકનો એક દીકરો આખો દિવસ કંપનીમાં કોમ્પ્યુટરની સામે બેસીને આંખો દુખી આવે ત્યારે થોડું ફ્રેશ ફીલ કરવા કંપનીથી સીધો રાત્રે 9:30 પહેલા જ નરીમાન પોઈન્ટ ગાડી પાર્ક કરીને ક્યારેક ત્યાં બેસતો તો વળી ક્યારેક લટાર મારવા જતો. તે દિવસે ઝરમર વરસાદ ચાલુ હતો. અંજલિ પોતાની જ ધૂનમાં કાનમાં ઇયરફોન લખીને સોંગ સાંભળતા સાંભળતા વોક કરી રહી હતી અને ત્યાં જ પાછળથી કોઈકે ગાડી અચાનક રિવર્સમાં લીધી, જે અંજલિ સાથે સહેજ અથડાઈ એટલે અંજલિ ત્યાં જ ઊભી રહી ગઈ. તરત જ ગાડીમાંથી આદિત્ય દોડતો આવીને માફી માંગતા બોલ્યો, એક્સ્ટ્રીટ મળી, સોરી, તમને ક્યાંય વાગ્યું તો નથી ને? આટલી નમ્રતાપૂર્વક માફી માંગી એટલે અંજલિનો ગુસ્સો ઉતરી ગયો અને આ રીતે બંને વચ્ચે વાતચીતનો દોર શરૂ થયો. રોજ માત્ર સ્મિત આપવાનો સંબંધ હાય હેલોથી દોસ્તી સુધી પહોંચી ગયો. આજે અંજલિ કંઈક અલગ જ મૂડમાં હતી. છેલ્લા પેશન્ટ સાથેની સીટિંગમાં થયેલી વાતોમાં એ ખોવાયેલી હતી અને અચાનક જ પાછળથી હાંફતા હાંફતા આવેલા આદિત્યના અવાજથી એ ઝબકી ગઈ. કઈ દુનિયામાં ખોવાયેલા છો મેડમ? ક્યારનો તને શોધું છું. આજે તો તને શોધવામાં જ મારી વોકિંગ થઈ ગઈ. કેટલા ફોન કર્યા તને, કેટલો ટેન્શનમાં આવી ગયેલો હું, ખબર છે? મારે તને એક અગત્યની વાત કરવી છે. પસીના અને વરસાદથી ભીંજાયેલો આદિત્ય જાણે ગુસ્સે થતો હોય એમ બધું એકી શ્વાસે બોલી ગયો, સો સોરી યાર, ફોન સાયલેન્ટ મોડ પર હતો એટલે ખ્યાલ ન આવ્યો. ફોન તો ઠીક, પણ તું કેમ સાયલેન્ટ મોડ પર ચાલી ગઈ છે? અંજલિની બાજુમાં બેસતા આદિત્યએ પૂછ્યું. અને આજે કેમ અહીં બેઠી એકાંતમાં? શું વિચારશે? વળી એમ કહી અંજલિ સામે આંખ મિચકારી છટક આગી. અંજલિએ નકલી ગુસ્સો કરતા કહ્યું અને પૂછ્યું, બોલ, હવે શું અગત્યની વાત કરવાની હતી તારે? એમ કહી ઊભી થઈ કે તરત જ આદિત્યએ એનો હાથ પકડી પોતે ઘૂંટડીએ બેસીને બોલ્યો, તને રોજ અહીં જોવાની આદત પડી ગઈ છે. મને પણ આજે જ્યારે ન જોઈ અને તારો ફોન પણ ન પડ્યો ત્યારે તને જોવા બેબકાળો બની ગયેલો અને અંતે તું મને અહીં દેખાય આ ઉછળતા મોજાને નિહાળ. તને ખબર છે જેટલી શાંતિ તને આ મોજાને જોઈને મળે છે એનાથી પણ કદાચ વધારે શાંતિ અને ખુશી મને તને એ મોજાને નિહાળતી જોતા મળે છે. જરાક છાંટા પડે અને હું છત્રી ખોલું અને તું ધોધમાર વરસાદનો પણ બંને હાથ પહોળા કરીને સ્વાગત કરતી હોય. વરસતા વરસાદમાં જ્યારે લોકો ગરમા ગરમ ચાની ચુસ્કી સાથે ભજીયાનો આ સ્વાદ માણતા હોય કે પછી મારી જેમ ગરમા ગરમ મકાઈનો, ત્યારે તું આઈસ્ક્રીમની મજા માણતી હોય. તારા આ પાગલપનથી ક્યારે મને પ્રેમ થઈ ગયો એ નથી ખબર. તારી સાથે 4 ડગલા વોક કરતા કરતા
જિંદગીના ફૂટપાથ પર હાથમાં હાથ મિલાવીને ચાલવાના સપના હું ક્યારેય જોતો થઈ ગયો એ મને નથી ખબર. જ્યારે બધા મુંબઈ ગરાઓ એમ સાંભળતા હોય વ્યસ્તતા, ત્યારે તું ક્યારેય મારો રેડિયો બની ગઈ એ મને નથી ખબર. ઇન શોર્ટ, તારા ગાલ પર પડતા આ ખાડાઓમાં ફસાઈ ગયો છું યાર. આટલું બોલી આદિત્ય અટકી ગયો અને આગળ શું બોલવું એની મૂંઝવણમાં બંને એકમેકને જોતા એ જ સ્થિતિમાં અટકી ગયા. થોડી વાર પછી આદિત્યએ મૌન તોડી ઊભા થતાં કહ્યું, આઈ રિયલ લવ યુ અંજલિ. છેલ્લા કેટલાય સમયથી હું તને આ કહેવા માંગતો હતો, પણ એક બેસ્ટ ફ્રેન્ડને ખોવાના ડરથી ચૂપ રહી જતો. અંજલિ કંઈ બોલવા જતી હતી ત્યારે આદિત્યએ એના હોઠ પર આંગળી રાખીને એને ચૂપ કરાવતા કહ્યું, આજે વરસતા વરસાદ અને તારી ગેરહાજરીએ મારા દિલના ખૂણામાં ક્યાંક ધરબાઈને પડેલી લાગણીઓને જગાડી દીધી. એટલે મેં એનો તારી સામે એકરાર કરી દીધો. પણ આઈ લવ યુ એ કોઈ પ્રશ્નાર્થ વાક્ય નથી કે તારે એનો જવાબ આપવો પડે. એ માત્ર મારા દિલ પર લખાયેલ લાગણીના હસ્તાક્ષર છે. જો તને મારા પ્રત્યે આવું ક્યારેય ફીલ થયું હોય કે થાય તો તું મને જણાવજે. બાકી આપણી ફ્રેન્ડશિપ પર આની કોઈ જ અસર નહીં થાય. અંજલિ આગળ કશું બોલવું કે નહીં એની અસમજમાં મૌન ધરીને ઊભી હતી અને આદિત્યએ વરસાવેલી લાગણીઓમાં તરબતર નાહી રહી હતી. તો બીજી બાજુ આદિત્ય પણ વરસાદમાં પૂરેપૂરો પલળી ચૂક્યો હતો. અચાનક અંજલિનો ફોન રણક્યો. સ્ક્રીન પર આરોહીનું નામ જોતા જ તરત એણે ફોન ઉચક્યો. આરોહી એટલે અંજલિની રૂમ પાર્ટનર. અંજલિ મૂળ ગુજરાતની હતી, પણ સપનાઓનો પીછો કરતી ડ્રીમ સિટી મુંબઈ સુધી પહોંચી આવેલી. કહેવાય છે ને કે મુંબઈમાં રોટલો મળી રહે પણ ઓટલો ન મળે. આ વાક્ય અંજલિ માટે પણ એટલું જ સાચું પડ્યું. શરૂઆતમાં એક સંબંધીને ત્યાં થોડો વખત રહી, પણ એને ખ્યાલ આવી ગયો કે આમ લાંબો સમય નહીં રહી શકાય. એટલે પોતાની હોસ્પિટલમાં સાથે કામ કરતી એક ફ્રેન્ડ સાથે ફ્લેટ શેર કરી રહેવા લાગી. પરંતુ જ્યારથી એણે પોતાનું એક નાનું ક્લિનિક શરૂ કર્યું ત્યારથી આરોહી સાથે પેઇંગ ગેસ્ટ તરીકે રહેવાનું શરૂ કર્યું. આરોહી એક જાણીતા રેડિયો શોની લીડ આરજે હતી, એટલે દિવસનો મોટો ભાગનો સમય બંને બહાર જ રહેતા. પણ રાતે 11 વાગ્યે બંને ફ્લેટ પર આવે એટલે એમનો આખા દિવસની વાતો અને ગોસિપના ખજાનાથી ભરપૂર એવો ટોક શો શરૂ થતો. આરોહીનો કોલ જોતા જ અંજલિને ખ્યાલ આવ્યો કે રાતના 11 વાગ્યા હતા. કહા પે હે યાર, हमारे शो का टाइम हो गया है डार्लिंग. आरोहीए टिपिकल मुंबईમાં હિન્દીમાં પૂછ્યું. बस निकल ही रही हूँ, रुक, मैं यहाँ पास में पेस्ट्री लेने आई हूँ, तो तुझे लेने आ रही. અંજલિની ફોન પર વાત સાંભળીને આદિત્યએ કંઈ પણ બોલ્યા વગર એ તરફ ચાલવાની શરૂઆત કરી અને આરોહી આવી ત્યાં સુધી બંને કંઈ પણ વાત કર્યા વિના ચાલતા રહ્યા અને એમ જ છૂટા પડ્યા. આરોહી સાથે ગાડીમાં બેઠા પછી પણ અંજલિ આદિત્યના જ વિચારોમાં ખોવાયેલી હતી. એટલે આરોહીએ પૂછ્યું, ક્યા બાત હૈ एंजी, सब ठीक है ना? तू कुछ खोई खोई सी लग रही है. आरोही अंजलि ने एंजी कहती, रूम पे चल के आराम से बात करते हैं. ओके बॉस, बस 5 मिनट
और अगर ट्रैफिक नहीं हुआ तो એમનું ઘર નરીમાન પોઈન્ટથી 25 મિનિટ દૂર હતું. चल अब बता क्या सीन है. ઘર પહોંચતા જ એક પેન્ટ્રી પોતે લઈ બીજી જબરજસ્તી અંજલિને પકડાવતા આરોહીએ પૂછ્યું. એટલે અંજલિએ આદિત્યએ કરેલા પ્રપોઝલની માંડીને વાત કરી. ક્યા બાત હે, એ સહી હે બોસ. આરોહીએ ખુશ થતા કહ્યું. પણ અંજલિએ કોઈ પ્રત્યુત્તર ન આપ્યો. એટલે આરોહી બોલી, तूने क्या बोला उसको? ना बोल के तो नहीं आ गई ना. उस बेचारे को 2 साल से फील्डिंग भर रहा है तेरे आगे पीछे, और कितने पापड़ बेलवाएगी उससे यार. अंजलिने हजी चूप जोई आरोहीए सीधું જ પૂછી લીધું. एक बात बता, डू यू लव हिम? आई डोंट नो यार, मैंने कभी इसके बारे में सोचा नहीं है. तू तो जानती है ना सबकी यहाँ तक पहुँचने के लिए मैंने कितनी मेहनत की है. अभी अभी हॉस्पिटल की छोटी सी जॉब छोड़ के क्लिनिक खोला है मैंने. मैं अपना ट्रैक चेंज नहीं कर सकती यार इस लव के चक्कर में. और वैसे भी तुझे पता है ना ये प्यार व्यार सब मेरे बस की बात नहीं है. अंजलिए કહ્યું, हो गया है तुझको तो प्यार सजनी, लाख कर ले तू इनकार सजनी. आ गीत गंगावता आरोही बोली, देख लड़का अच्छा है और सबसे इम्पोर्टेंट तो बात की बहुत प्यार करता है तुझसे, और क्या चाहिए तुझे. मेरी मान तो अभी जाके हाँ बोल दे उसको. अंजलि ने समझावी. आरोही तो घसघसाट ઊંઘી ગઈ. પણ અંજલિના મનમાં વિચારોનું ધમાસણ યુદ્ધ ચાલતું રહ્યું આખી રાત. એમાં ક્યારેય સવાર પડી ગઈ એનો ખ્યાલ જ ન રહ્યો. આરોહીએ ઉઠતા વેત જ અંજલિને કહ્યું, સારી રાત સોઈ નહીં ના તું? અંજલિની સૂજેલી આંખો એના ઉજાગરાની ચાળી ખાતી હતી. એક કામ કર, आज क्लिनिक मत जा, कहीं घूमने चलते हैं. नहीं यार आज बहुत इम्पोर्टेंस है, गेटिंग लेट, रात को मिलते हैं, चल बाय. एम कही अंजलि फटाफट तैयार થઈ ક્લિનિક માટે નીકળી ગઈ અને ત્યાં પહોંચતા વેત જ પેશન્ટમાં પોરાવે ગઈ. વચ્ચે લંચ બ્રેકમાં એમ થયું કે આદિત્યને કોલ કરીને એકવાર વાત કરી લે. પણ શું વાત કરવી એ મૂંઝવણમાં માંડી વાળ્યું અને આમ જ નીકળવાનો સમય થવા આવ્યો. એટલે અંજલિ આજે રૂટીન પ્રમાણે વોક પર જવું કે ન જવું એની અસમજમાં ત્યાં જ થોડી વાર બેઠી રહી અને આખરે વોક પર ન જવાના નિર્ણય સાથે આરામથી ક્લિનિક પરથી નીકળીને ઘરે પહોંચી. બીજી બાજુ આદિત્ય આખો દિવસ બેચેન રહ્યો. ઓફિસના કોઈ કામમાં તેનું મન ન લાગ્યું. થોડી થોડી વારે ફોન ચેક કર્યા કરે કે અંજલિનો ફોન કે મેસેજ આવ્યો કે નહીં. ઓફિસમાં ચપટીમાં ગમે તે પ્રોગ્રામની એરર સોલ્વ કરી લેતો આદિત્ય આજે એના મગજમાં ચાલતા વિચારોના પ્રોગ્રામની એરર સોલ્વ કરવામાં નિષ્ફળ નીવડ્યો હતો. સાંજ સુધીમાં તો એની બેચેની એટલી વધી ગઈ કે ઓફિસથી વહેલો નીકળી સીધો નરીમાન પોઈન્ટ કલાક વહેલો પહોંચી ગયો. 2 કલાક રાહ જોયા પછી પણ અંજલિ ન આવી. એટલે આદિત્યથી ન રહેવાયું અને એણે તરત જ અંજલિને ફોન જોડ્યો. પણ 3 કોલ્સ પછી પણ અંજલિએ ફોન રિસીવ ન કરતા આદિત્ય રઘવાયો થઈને આમ તેમ આટા મારવા લાગ્યો. હવે શું કરવું એ ન સમજતા હતા એણે મરીજ સાહેબની ગઝલની
અમુક પંક્તિઓ અંજલિને મેસેજમાં મોકલી. લેવા ગયો જો પ્રેમ તો વહેવાર પણ ગયો. દર્શનની ઝંખના હતી અણસાર પણ ગયો. એની બહુ નજીક જવાની સજા છે. એ મળતો હતો જે દૂરથી સહકાર પણ ગયો. રહેતો હતો કદી કદી જુલ્ફોની છાંયમાં. મારા નસીબમાંથી એ અંધકાર પણ ગયો. સંગતમાં જેની સ્વર્ગનો આભાસ હો ખુદા, દો જખમાં કોઈ એવો ગુનેગાર પણ ગયો. 3 મિસકોલ અને આ મેસેજ પછી અંજલિ માટે પોતાની જાતને સંભળાવવું ખરેખર અઘરું બની ગયું હતું. એટલે બાલ્કનીમાં ખુલ્લી હવામાં બેસવા ગઈ. એક બાર બાત તો કર લે ઉસસે. આરોહી આજે જલ્દી ઘરે આવી ગઈ હતી અને ક્યારની આદિત્યને મળવા કે કમસે કમ ફોન પર વાત કરવા મનાવી રહી હતી. પણ અંજલિ ટસની મસ ન થઈ અને ફોન સ્વિચ ઓફ કરી સૂઈ ગઈ. પણ આંખોએ તો જાણે આદિત્ય સાથે થયેલા અન્યાય માટે ધારણા ધર્યા હોય એમ ઊંઘવાનું નામ જ નહોતી લેતી. એનો મૂડ હળવો કરવાના ઈરાદાથી આરોહીએ કહ્યું, ये इश्क नहीं आसान, इतना ही समझ लीजिए. एक आग का दरिया है और डूब के जाना है. અંજલિ કોઈ પણ પ્રતિક્રિયા આપ્યા વિના આંખો બંધ કરી આખી રાત એમ જ પડી રહી. એવી જ કંઈક હાલત આદિત્યની હતી. આવું સતત 1 વીક ચાલ્યું. 2-3 દિવસ તો પોતાની જાતને સંભાળી લીધી, એમ વિચારીને કે અંજલિને કદાચ આ વાત સ્વીકારવામાં થોડો ટાઈમ આપવાની જરૂર છે. એટલે કોઈ મેસેજ કે કોલ્સ પણ ન કર્યા. બસ રોજ 9 વાગ્યે એમની નિયત જગ્યાએ અંજલિના આવવાની આશામાં બેસી રહેતું. છતાં પણ અંજલિ તરફથી કંઈ જ રિસ્પોન્સ ન મળતા આ આશા પણ નિરાશામાં ફેરવાતી ગઈ. એની આ હાલત જોઈ ઘરે પણ બધાને ચિંતા થવા લાગી. શરૂઆતમાં તો કામનું ટેન્શન હશે એમ માની બધાએ પૂછવાનું ટાળ્યું. પણ પછી એક દિવસ પપ્પાએ રૂમમાં આવી પૂછ્યું, શું વાત છે દીકરા, કંઈ પ્રોબ્લેમ છે? આમ તો કામ સિવાય પપ્પા આ રીતે એના રૂમમાં ન આવતા. એટલે આદિત્યને પણ ખ્યાલ આવ્યો કે હવે ઘરમાં પણ અસર દેખાવા લાગી છે. છતાં તે નકારમાં માથું ધુણાવી બોલ્યો, કંઈ જ નથી પપ્પા. તને ખબર છે બેટા, તારી મમ્મી અને મારા લવ મેરેજ છે. પપ્પાએ તેની નજીક બેસતા પૂછ્યું, શું વાત કરો છો પપ્પા? પણ દાદીએ તો કહેલું કે એ મમ્મીને જોવા ગયેલ. આદિત્યએ આશ્ચર્યચકિત થઈ પૂછ્યું, આ ગયેલા ને પણ તે ક્યારે? એ પૂછ્યું કે એ એકલા જ કેમ ગયેલા જોવા? મતલબ હું અને તારી મમ્મી એક જ કોલેજમાં હતા. જ્યારે પહેલા વર્ષમાં હતા ત્યારે યુથ ફેસ્ટિવલમાં તારી મમ્મીએ લગ ગાઈને પ્રથમ નંબર મેળવ્યો. ત્યારે લોકો એને તાળીના ગડગડાટથી વધાવી રહ્યા હતા અને હું મંત્રમુગ્ધ બની ગયો એને તાકી રહ્યો હતો. ત્યારથી જ જાણે મનમાં નક્કી કર્યું કે પરણવું તો આને જ. પપ્પા જાણે કોઈ પુસ્તકમાંથી વાંચી રહ્યા હોય એમ બોલતા રહ્યા. પણ તે જમાનામાં તારી મમ્મીને જઈને પ્રપોઝ કરવાની મારી હિંમત ન ચાલી. બસ કોઈ પણ બહાને તેના ક્લાસમાં તો વળી ક્યારેક એની શેરીઓમાં આટાફેરા કર્યા કરતું.
માત્ર તેની એક ઝલક જોવા. એક બે વાર તો એણે મને રંગે હાથ પકડેલો, એને તાકતો, આટલું બોલી જાણે એ પળોમાં ખોવાઈ ગયા હોય એમ ચૂપ થઈ ગયા. એટલે આદિત્યએ ઉત્સુકતાથી પૂછ્યું, પછી શું થયું? એટલે અચાનક તંદ્રામાંથી જાગતા બોલ્યા, પછી શું થવાનું હતું? મારા આ કરતૂતોની તારી દાદીને જાણ થઈ ગઈ. કહેવાય છે ને કે માથી કશું છૂપું નથી રહેતું. એમ કહી એ હસી પડતા આગળ બોલ્યા, તારી દાદીને પણ એ છોકરી ગમી એટલે માગું લઈ ઘરે ગયા, પણ તારી મમ્મીએ ઘસીને ના પાડી દીધેલી. શું વાત કરો છો પપ્પા? હા, એટલે મેં પહેલા કમાવવાનું શરૂ કરી પોતાને લાયક બનાવ્યો. પછી તારા નાનીએ સામેથી માગો મોકલાવેલું મારી માટે, પણ આ માટે મારે 4 વર્ષ રાહ જોવી પડેલી. હા, પ્રેમ કોઈ ઇન્ટરનેટ નૂડલ્સ નથી કે 2 મિનિટમાં થઈ જાય. પ્રેમ તો ધીમે આંચ પર મૂકેલી એક ખીચડી છે, જેને ચડવા માટે પૂરતો સમય આપવો પડે, બાકી કાચી રહી જાય. ચાલ હવે તું આરામ કર, રાત ઘણી થઈ ગઈ છે. એવું કહી પપ્પા રૂમમાંથી નીકળી ગયા. પણ એમની વાત આદિત્યના મગજમાં બરાબર બેસાડતા ગયા. એટલે એ પણ અંજલિ સાથેની ખીચડીને પકાવવામાં સમય આપવાનું નક્કી કરીને સૂઈ ગયો. હેલો आदित्य, अंजलि की फ्रेंड आरोही बात कर रही हूँ. सवार सवाરમાં स्क्रीन पर अंजलिનું नाम જોઈ आदित्य झपकीने जागी गयो. आधे घंटे में जुहू बीच पे आ जाना, कुछ जरूरी बात करनी है. આટલું કહી આરોહીએ જેવી અંજલિને નાહીને બહાર નીકળતા જોઈ એટલે ફોન કાપી નાખ્યો. चल जल्दी से रेडी हो जा, हम जुहू बीच पर जा रहे हैं. આવો હુકમ ફરમાવી એને કંઈ પણ બોલવાનો મોકો આપ્યા વિના જ આરોહી સીધી બાથરૂમમાં ઘૂસી ગઈ. આ બાજુ આદિત્યને કંઈ સમજ ન પડી કે શું થઈ રહ્યું છે, પણ અંજલિનું નામ સાંભળતા એને એક આશાનું કિરણ દેખાયું. એટલે ફટાફટ તૈયાર થઈ જુહુ બીચ પહોંચી ગયો અને ત્યાં એક શાંત જગ્યાએ શોધી બેસી ગયો. ત્યાં જ 5 મિનિટમાં સામેથી અંજલિને આવતા જોઈ. કેટલાય દિવસ પછી જોતો હોય એમ અંજલિને એની તરફ આવતા અપલક નજરે જોઈ રહ્યું. અંજલિ સામે આદિત્યને બેઠેલો જોઈ આરોહીનો પૂરો પ્લાન સમજી ગઈ. એટલે આરોહી સામે ગુસ્સાભરી નજરે જોયું. આરોહી જાણે આ સમજી ગઈ હોય એમ એને शांत करता बोली, बात करने से कोई भी प्रॉब्लम सॉल्व किया जा सकता है, उससे भागने से नहीं. प्यार से दूर भागने से प्यार खत्म नहीं हो जाता यार. और तेरा एक बार प्यार का एक्सपीरियंस अच्छा नहीं रहा, इसका मतलब ये तो नहीं ना कि ये भी अच्छा ना रहे. इसलिए बाकी सब सोचना छोड़ दिए, ले रेड रोज और जाके प्रपोज कर उसको. आदित्य ने न देखाय ए रीते अंजलिने आपता बोली, वरसता वरसादમાં છત્રી વગર મારી જોડે આખી જિંદગી ભીંજાઈને આઈસ્ક્રીમ ખાવાનું ફાવશે તને? તારી સાથે વરસાદમાં ભીંજાતા ભીંજાતા ક્યારે તારા પ્રેમમાં ભીંજાઈ ગઈ ખબર નથી મને. મને તો બસ એટલી ખબર છે કે તારા વિના નરીમાન પોઈન્ટ પર ઉછળતા મોજા જોવામાં પણ એટલી મજા નથી આવતી, અને વરસાદમાં ભીંજાવાની પણ મારા દિલની બંજર જમીન પર માત્ર ચોમાસામાં જ નહીં પણ આખી જિંદગી ધોધમાર વરસવાનું ફાવશે તને? આરોહીની વાત સાચી લાગતા આદિત્ય પાસે જઈ ઘૂંટણીએ બેસીને હાથમાં રેડ રોજ પકડીને પ્રપોઝ કરતા અંજલિ બોલી. અંજલિના હાથમાંથી રોજ લઈ એને ઊભી કરીને આદિત્યએ
એને છાતી સરથી ચાંપી દીધી અને કંઈ પણ બોલ્યા વિના કેટલી વાર સુધી બંને એમ જ ઊભા રહ્યા. પછી અંજલિનું કપાળ ચૂમતા આદિત્ય રોમેન્ટિક અંદાજમાં બોલ્યો, કબૂલ હે. પોતાનો પ્લાન સક્સેસફુલ રહ્યો એ જોઈને ખુશ થતી આરોહીએ બંનેને ભેટીને અભિનંદન આપ્યા. બંને જણાએ આરોહીનો આભાર માન્યો અને આખી રાત સેલિબ્રેટ કર્યું. મારા સ્વાગતની તૈયારી થઈ ગઈ હોય તો આવું લેવા. આદિત્યનો ફોન આવતા જ અંજલિ વિચારોની લોંગ ડ્રાઈવમાંથી પાછી આવી અને ખરેખર આદિત્ય સાથેની લોંગ ડ્રાઈવ પર જવા નીકળી. સીટ બેલ્ટ બાંધી લ્યો મેડમ, તમારી સેફટી એ હવે મારી જવાબદારી છે. અંજલિ જેવી ફ્રન્ટ સીટ પર બેઠી એટલે આદિત્યએ કહ્યું, અચ્છા તો તું જાતે જ બાંધી દે અને પૂરી જવાબદારી નિભાવ. અંજલિએ મસ્તીમાં કહ્યું. એ પછી તો આદિત્ય દર વખતે એના કીધા વિના જાતે જ સીટ બેલ્ટ બાંધી દેતું અને આમ જ 1 વર્ષ નીકળી ગયું. 1 વર્ષમાં બંનેના રંગેચંગે લગ્ન લેવાયા અને સમય કેમ વીતતો ગયો ખબર જ ન પડી. બંને પોતાના કામ અને જવાબદારીઓમાં એટલા ઉલઝી ગયા કે એક છત નીચે રહેતા હોવા છતાં એકબીજા સાથે વાત કરવાનો જ સમય ન મળતો. એટલે ધીરે ધીરે ગેરસમજો વધતી ગઈ એમની વચ્ચે. હવે વાતોનું સ્નાન ઝઘડાએ લઈ લીધું હતું, પણ આ વખતે તો હદ થઈ ગઈ. બંનેના લગ્નની આ 3જી વર્ષગાંઠ હતી અને આદિત્યએ સરપ્રાઈઝ પાર્ટી પ્લાન કરી હતી. કેટલા દિવસ પછી અંજલિને ખુશ દેખાતી હતી. પાર્ટી ખૂબ સરસ ચાલી રહી હતી. બધા મિત્રો અને સગા સંબંધીઓ હાજર હતા અને ગિફ્ટ્સ અને આશીર્વાદ વરસાવી રહ્યા હતા. આ બધા વચ્ચે આદિત્યના દાદા દાદી પણ આવ્યા અને આશીર્વાદ અને ગિફ્ટ્સ પણ આપતા બોલ્યા, બસ હવે રિટર્ન્સ ગિફ્ટમાં અમને પૌત્ર આપી દો એટલે અમે સ્વર્ગની સીડી ચડીએ. એટલે બધાએ હસીને એ વાત વધાવી લીધી. ત્યારે તો અંજલિ કશું ન બોલી, પણ પાર્ટી પત્યા પછી જ્યારે આદિત્યએ એ વાત ફરી છેડી ત્યારે અંજલિએ કહ્યું કે હું હજી બાળકની જવાબદારી લેવા તૈયાર નથી. આ સાંભળીને આદિત્ય બોલ્યો, 3 વર્ષ થયા, હજી કેટલો સમય જોઈએ? એટલે અંજલિ બોલી, ક્લિનિક હું હમણાં જ મૂકી શકું એમ નથી અને બંનેને સાથે સમય નહીં આપી શકું. હું તો મને મૂકી દે, મને પણ ક્યાં સમય આપી શકે છે તું? પાર્ટીના થાક અને ગુસ્સામાં આદિત્ય શું બોલતો હતો એનું ભાન જ ન રહ્યું. એને રિયલી, આદિ તારી પાસે મારી માટે ટાઈમ છે તો તું બાળકને શું ટાઈમ આપીશ? એમ કહીને અંજલિ પડખું ફેરવીને સૂઈ ગઈ. પણ મનમાં આદિત્યની વાત ઘુમરાયા કરતી હતી. એટલે વહેલી સવારે બધા સૂતા છોડી બેગ પેક કરી પિયર ચાલી ગઈ અને અહંકારની આ લડાઈમાં આખરે છૂટાછેડાની નોબત આવી. આજે કોર્ટમાં એમના છૂટાછેડાના કેસની લાસ્ટ હિયરિંગ હતી, પણ કોર્ટનો ટાઈમ થઈ જતા એમના કેસને સવારનો સમય આપ્યો. એટલે આદિત્યએ અંજલિને પૂછ્યું, એક લાસ્ટ વોક પર જઈએ. અચાનક આદિત્યએ બ્રેક મારી એટલે અંજલિના ભૂતકાળની સફરને પણ બ્રેક લાગતા એને ખ્યાલ આવ્યો કે એ લોકો ટ્રાફિકમાં ફસાયેલા છે અને ચેકિંગ ચાલી રહ્યું છે. પોલીસ એમને અટકાવતા લાયસન્સ માગ્યો, પણ બંને અંજલિની ગાડીમાં આવ્યા હતા અને આદિત્યના બધા ડોક્યુમેન્ટ્સ કોર્ટ પાસે પાર્ક કરેલી એની ગાડીમાં રહી ગયા હતા. એટલે પોલીસે અંજલિ સામે જોઈને પૂછ્યું, कौन है ये लड़की? इतनी रात को उसे लेकर कहाँ जा रहा है? हे बीवी, हे मेरी मायके छोड़ने जा रहा हूँ उसे.
आदित्य बोलियो, क्या बकवास कर रहा है, चल गाड़ी से बाहर निकल। आ रक्षक सांभળી अंजलि बहार निकली અને એમના છૂટાછેડાના કાગળિયા બતાવવા બોલી, हाँ आ एक ज आखिरी रात के लिए ही सही पर वो मेरा पति है। અને એમની આખી ઘટના સમજાવી એટલે પોલીસે એમને જવા દીધા। પણ એમની આ લાસ્ટ વોક અને પછી આ વાક્યએ જાણે આદિત્યને વિચારતો કરી મૂક્યો। આટલું પૂરતું ન હોય એમ આરોહીનો ફોન આવ્યો। એણે આપેલી એનિવર્સરી ગિફ્ટ કેવી લાગી એ પૂછવા અંજલિ કઈ બોલે એ પહેલા જ આરોહીએ કહ્યું, तेरा फोन नहीं आया इसलिए मुझे लगा ही कि तुम दोनों ने वो सीडी नहीं देखी होगी। रुक मैं अभी भेजती हूँ तुझे उसका वीडियो। मैं नहीं आ पाई पार्टी में, बस अभी यूएस से आई हूँ और सीधा तुझे कॉल किया। तुम दोनों अभी ही मुझे देख के बताओ कैसा लगा। आ बधाथी अजाण आरोहीए एक्साइटमेंटना બધું બોલી ફોન કટ કરી દીધો અને તરત જ એનો મેસેજ આવ્યો। બંનેએ જ્યારે અંજલિએ આદિત્યને પ્રોપોઝ કરેલું ત્યારે એણે દૂરથી એ આખું રેકોર્ડ કરેલું એનું ખૂબ સુંદર એડિટિંગ કરીને વિડીયો મોકલ્યો હતો। બંને જણ વિડીયો જોઈને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા અને એકબીજાને ગળે વળગી ક્યાંય સુધી રડતા રહ્યા। આટલા સમયથી એમના પ્રેમ પર ચડેલી ધૂળ આંસુઓથી સાફ થઈ ગઈ। જાણે થોડી વાર પછી બંને શાંત થયા અને ગાડીને પાછી નરીમાન પોઈન્ટ તરફ હકારી મૂકી અને ત્યાં પહોંચીને છૂટાછેડાના કાગળિયા ફાડતા આદિત્યએ અંજલિનો હાથ પકડતા કહ્યું, આગળનું બધું ભૂલીને આ નવી જિંદગીની પહેલી વખ પર જઈશું। મિત્રો, આજની વાત અહીંયા પૂર્ણ। તમને કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જણાવશો અને પસંદ આવી હોય તો એક લાઈક કરી દેજો અને તમારા મિત્રોને શેર પણ કરી દેજો। અન્યથા તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને તમને અવનવી વાત, કહાનીઓ, વાર્તાઓ, સત્ય ઘટનાઓ, અમર કથાઓ સાંભળવા મળતી રહે। ધન્યવાદ। ફરી મળીએ એક નવી વાત સાથે। ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો। જય માતાજી, જય દ્વારકાધીશ। હર હર મહાદેવ, મહાદેવ, મહાદેવ। જય શ્રી રામ।